હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી એમાં એકમ 7 ઢૂંઢતે રહ જાઓગી તેનું સોલ્યુશન જોઈશું. બરાબર, એમાં સૌ પ્રથમ આપણે આ રીતે જવાબ લખીશું. બરાબર, પહેલામાં આવશે અખબાર, બીજામાં આવશે ગુલાબ જામુન અને પછી નારિયેલ, સંગીત, શ્યામપટ, બરાબર, અને હલવા. આ રીતે આપણે જવાબ લખવાના રહેશે. ત્યાર પછી આવશે નીંદ અને પછી આવશે નારિયેલ. આ રીતે આપણે બીજા પ્રશ્નોના જવાબ લખવાના છે. કમલમાં પહેલાં આ રીતે જવાબ લખવાના રહેશે અને ભારતમાં આ રીતે જવાબ લખવાના રહેશે. બરાબર, ત્યાર પછી કાજલમાં આ રીતે જવાબ લખવાના રહેશે અને પ્રભાતમાં આ રીતે. ત્યાર પછી આગળ જોઈએ આપણે તો પ્રશ્ન 3, જેમાં આ રીતે જવાબ લખવાના છે તમારે. બરાબર, પ્રશ્ન 3માં જે પ્રશ્નો બાકી હતા એના જવાબ તમારે આ રીતે લખવાના રહેશે. બરાબર, પછી પ્રશ્ન 4માં જવાબ તમારે આ રીતે લખવાના રહેશે કરમસદમાં. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ આપણે તો પોરબંદર, એમાં જવાબ તમારે આ રીતે લખવાના રહેશે. ત્યાર પછી આગળ જોઈએ દીપક, એમાં જવાબ આ રીતે લખવાના રહેશે. ત્યાર પછી મોબાઈલ, ત્યાર પછી કિતાબમાં આ રીતે જવાબ લખવાના રહેશે. પછી પહેલી કે ઉત્તર લીખીએ, તેમાં પહેલામાં જવાબ ગુબ્બારા, બીજામાં ચાંદ અને ત્રીજામાં ઘડી. આ રીતે જવાબ લખવાના રહેશે. बराबर, चौथे प्रश्न में जवाब लिखना है पंखा. प्रश्न 6, उसके उत्तर इस तरह से लिखने हैं. और 7वें प्रश्न का उत्तर हम इस तरह लिखेंगे. આના સાથે આપણો આ વિડીયો પૂરો થાય છે. અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ઓકે, ગુડ બાય.